નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ઓગડ તાલુકાના થરા નજીક આવેલા વણાક વિસ્તારમાં એસટી બસ અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા બાઇક પર સવાર દંપતીને ઈજાઓ પહોંચી હતી. સમગ્ર મામલે ઈજાગ્રસ્ત મહિલાએ થરા પોલીસ મથકે બસ ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ ફરિયાદ મુજબ દિયોદર તાલુકાના રહેવાસી ઇરફાનભાઈ કુંભાર પોતાની પત્ની સાથે બાઇક નંબર GJ08 EC 6592 પર દિયોદર તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન થરા નજીક આવેલા વણાક પાસે દિયોદરથી અમદાવાદ જતી એક્સપ્રેસ બસ નંબર GJ18 ZT 1376 ના ચાલકે બેદરકારીપૂર્વક અને અતિ ઝડપે બસ હંકારી બાઇકને ટક્કર મારી હતી. અકસ્માતના કારણે બાઇક સવાર દંપતી રોડ પર ફંગોળાઈ ગયું હતું. બંનેને પગ સહિત શરીરના અન્ય ભાગોમાં ઈજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જાતા સ્થાનિક લોકો અને વાહન ચાલકો મદદ માટે દોડી આવ્યા હતા. બાદમાં 108 એમ્બ્યુલન્સ મારફતે ઈજાગ્રસ્તોને થરા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે ડીસાની ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. ઈજાગ્રસ્ત મહિલાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે વણાક જેવા સંવેદનશીલ વિસ્તારમાં બસ ચાલકે પૂરતી સાવચેતી રાખી નહોતી, જેના કારણે અકસ્માત સર્જાયો હતો. હાલ થરા પોલીસે બસ ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.